નમસ્કાર ઉમેદવાર મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। મિત્રો, જે ઉમેદવાર મિત્રોએ ગ્રાઉન્ડ પાસ કરેલું છે અને પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છે તે મિત્રો માટે ખૂબ જ અગત્યના અને ઇમ્પોર્ટન્ટ સમાચાર આવી રહ્યા છે। મિત્રો, પોલીસ ભરતી બોર્ડ દ્વારા તેની સત્તાવાર સાઇટ ઉપર તેની જાહેરાત કરવામાં આવી છે। મિત્રો, તો સમાચાર વિશે આજે આપણે વિગતે જાણીએ અને જે લોકો લોકરક્ષક દળની પણ ભરતી કરે છે તે લોકો પણ આ પરીક્ષા ઉપર ખાસ ધ્યાન આપે, બરાબર। તો બ્રેકિંગ ન્યૂઝ થયા છે મિત્રો કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર જાહેરાત 13 એપ્રિલે લેવાશે બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા, બરાબર, લિખિત પરીક્ષા। તો મિત્રો, આનું આ સત્તાવાર ટ્વીટ છે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટનું કે ભાઈ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારની લેખિત પરીક્ષા, એટલે કે જે ઉમેદવારો રનિંગ ગ્રાઉન્ડ બધું પાસ કરેલું છે તેમની લેખિત પરીક્ષા 13/4/2025 રવિવારના રોજ યોજાનાર છે। પેપર 1 3 કલાકનું અને પેપર 2 3 કલાકનું, એટલે કે કુલ 6 કલાકની પરીક્ષા છે, એક જ દિવસમાં લેવામાં આવશે, બરાબર। અને વધુ વિગતો તમારે ભરતી બોર્ડની સાઇટ પર જોવી મિત્રો। તો તેના વિશે આજે આપણે વિગતવાર જોઈએ કે કયા પ્રકારનું સિલેબસ રહેશે, કયા પ્રકારના પ્રશ્નો પૂછાશે, બરાબર। તો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને તમામ મિત્રો અમારી સાથે જોડાયેલા રહો જેથી તમને પણ પોલીસ ભરતી વિશે માહિતી મળી રહે। તો મિત્રો, ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા તાજેતરમાં જ PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જે કસોટી પૂર્ણ થતાં જ બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંવર્ગમાં શારીરિક કસોટી ઉત્તીર્ણ થયેલા ઉમેદવારની વિગતો જાહેર કરી હતી મિત્રો। ત્યારબાદ હવે ભરતી બોર્ડ દ્વારા લેખિત પરીક્ષાની પણ તારીખ જાહેર કરવામાં આવી છે, બરાબર। એટલે કે જે લોકોએ ગ્રાઉન્ડ પાસ કર્યું છે તેની આ પરીક્ષાની માહિતી છે। ચાલો તો તેના વિશે જોઈએ। તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા છે જે 13/4/2025ના રવિવારના રોજ યોજાનાર છે। 2 પેપર છે, પેપર 1 અને પેપર 2 રાખેલા છે, બરાબર। તો નેમ ઓફ ધ પેપર કુલ 300 માર્કનું છે। જનરલ સ્ટડીઝ MCQ છે 200 માર્કના 3 કલાક માટે, અને બીજું પેપર છે એ ડિસ્ક્રિપ્ટિવ છે, એટલે કે વર્ણનાત્મક છે, બરાબર, જેમાં તમારે ગુજરાતી અને અંગ્રેજી વિષય ઉપર છે મિત્રો, બરાબર। તો જેમાં ગુજરાતી અને અંગ્રેજી લેંગ્વેજ સ્કિલ તમારી તપાસવામાં આવશે, જે 100 માર્કનું પેપર રહેશે, 3 કલાકનું રહેશે, બરાબર મિત્રો। એટલે કુલ 6 કલાક માટે 300 માર્કનું પેપર તમારે રહેશે મિત્રો। જે મિત્રો પ્રથમ પાર્ટ 1 પેપર છે, બરાબર, જે ઓબ્જેક્ટિવ ટાઈપ છે, એમાં પહેલું છે રિઝનિંગ એન્ડ ડેટાનું છે, બરાબર, જે 50 માર્કનું રહેશે। પછી ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ છે જે 50 માર્કનું છે, કુલ 100 માર્ક રહેશે। પાર્ટ બીમાં 100 માર્કના 100 MCQ છે, જેમાં તમારે 40% મિનિમમ ક્વોલિફાઈડ એનું સ્ટાન્ડર્ડ છે। નેગેટિવ માર્કિંગ છે એમાં 0.25 માર્ક ફોર 1 ક્વેશ્ચન, બરાબર, એટલે કે 0.25 માર્ક તમારા ખોટા પ્રશ્ન માટે કપાશે। એટલે આ રીતનું પેપર સોલ્યુશન મિત્રો। તો વધુમાં વધુ ઉમેદવાર મિત્રો સુધી આને શેર કરો અને જે લોકરક્ષકની ભરતીમાં પાસ થયેલા ઉમેદવાર મિત્રો તે પણ અમારી સાથે જોડાયેલા રહે, તેમને પણ આ પેપરનું આપણે સોલ્યુશન મૂકવામાં આવશે, બરાબર। તો વધુ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।